ધૂન લાગી તમારી ધૂન લાગી महान भक्त पड़ के इंद्राना राज ખેંચી લેવા માંગે છે આમાં મને કઈ સમજણ પડતી નથી જો સમજણ પડતી હોય તો ધરતી મસ્તક હું જુદા કરે જાતા જાતા ભરમાએ કીધું તું અરે ઇન્દ્ર તને સંકટ પડે ત્યારે આ ભરમાને યાદ કરજે તો લહાન ભરમાને બોલાવ તમે સાંભળો
મારું ઇન્દ્રસન ઢળતું નથી. 6 માસ ને પણ ઘણીની અંદર એટલું ડોલું લાગ્યું છે કે હું સિંહાસન માથે બેસી શકતો. મૃત્યુ લોકમાં મહાન ભક્ત કોણ જાગ્યો કે ઇન્દ્રના રાજ ખેંચી લેવો. આ જોતા હોય તો મને જલ્દી કહો, નકર ધરતી મસ્તક હું જુદા કરું. અરે ઇન્દ્ર હું પકાઈ ન જાણો મારા મોટો હાલો મોટા હાલો વિષ્ણુને બોલાવો. હરમાં બોલાવે અરે ઇન્દ્ર અત્યારે બોલવાનું કારણ ઇન્દ્ર કાંઈ વિષ્ણુ તમે સાંભળો. ગલતું નથી. 6 માસ ને ત્રણ ઘણી અંદર એટલું ડોલું લાગ્યું છે કે હું સિંહાસન માથે બેસી શકતો. મૃત્યુ લોકમાં મહાન ભક્ત કોણ જાગ્યો કે ઇન્દ્રના રાજ ખેંચી લેવો. આ જાણતા હોય તો મને જલ્દી કહો, નકર ધરતી મસ્તક હું જુદા કરું. અરે ઇન્દ્ર આમાં કામ કરતો નથી મારે મોટા શંકર બોલો શંકર. હાલો આજે વિષ્ણુ બોલાવે શંકર
અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ ઇન્દ્ર કહે ને શંકર સાંભળો. બહુ સરસ. બોલે કે એ ઇન્દ્રપુરીનો બરાબર વર્ષથી મારું દર્શન થતું નથી. 6 માસના ત્રણ ઘડીની અંદર એટલું ડોળું લાગ્યું છે કે હું જીઘાસાન માથે બેસી શકતો નથી. મૃત્યુ લોકમાં મહાન ભક્ત કોણ છે ગો કે ઇન્દ્રના રાત ખેંચી લેવાનો. આમ જાણતા હોય તો મને જલ્દી કહો, અગર ધરતી મસ્તક વિજુદા કરું. અરે ઇન્દ્ર શાંત થા. ઈ તો મારો ભોળો ભગત પતિયામાં બેઠો છે. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાવ, ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાવ. માયા પિંડે શંકર આવે. લાવે ને સપનું આપો. જે રે યજમાન
દુખડા ભાંગશે. સાથે જળ જમનાની જારી પણ લેતા જાજો. પ્રભુના ચરણ ધોઈ અને પછી ચરણામત લેજો. સવાસર ઘીના લાડુ લેતા જાજો. પ્રભુને જમાડી અને પછી જમજો. હવે પૂજારી બાપુ મને પણ એક સપનું આવ્યું. શું સપનું આવ્યું? હવે પૂજારી બાપુ ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા અને કીધું કે હે અજમલ રાજા, જો તારે પુત્રની આશા હોય તો દ્વારકામાં જા. આ શંકર કોઈના ઘરે અવતાર ધાર્યો નથી અને ધારશે પણ નહીં. સાચું સાચું. બહુ સારું.